શા માટે પ્રશ્ન હતો હાજી તો મારા મતે જો વિત્તીય ક્ષેત્ર પર આપણે ઘણીવાર ટિપ્પણી કરી છે આપણા ચેનલ સીએનબીસી બજાર પર, અને મેં તો એ હદ સુધી બી ટિપ્પણી કરી કે જો તમારું શેર બજારમાં કોઈ પોર્ટફોલિયો હોય તો વિત્તીય ક્ષેત્ર તમારા પોર્ટફોલિયોનો એક મહત્વનો અંગ હોવો જોઈએ. અને એનું કારણ મેં પહેલા બી આપણી સમક્ષ રાખેલા કારણ બધા. એક તો જો ભારતને નેક્સ્ટ $1 ટ્રિલિયન ઇકોનોમી બનવી હોય, ભારતની આકાંક્ષાઓ હોય કે સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ હબ આપણે બનવું હોય, ઉત્પાદન કેન્દ્ર બનવું હોય, અને જે પહેલા પરિસ્થિતિ હતી કે ભારત વિશ્વભરમાંથી ઇમ્પોર્ટ કરતું હતું, હવે પરિસ્થિતિ સરકારની નીતિઓને લઈને ભારત હવે એક્સપોર્ટ કરશે રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં. તો એ પરિસ્થિતિમાં નીરજ સ્વાભાવિક છે કે તમારે વિત્તીય ક્ષેત્રનું યોગદાન જે છે એ બહુ જ સક્ષમ રીતે ઉપરની સ્તર પર આપવું અનિવાર્ય છે. પહેલી વાત. બીજી વાત, છેલ્લા ઘણા ત્રૈમાસિકથી અને નાણાકીય વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે નિરંતર ગ્રોસ અને નેટ એનપીએમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે. સારી સક્ષમ મજબૂત બેંક્સ અને એનબીએફસીની હું વાત કરું છું. એના કારણે જે પ્રોવિઝનિંગ છેલ્લા ઘણા વર્ષોમાં કરેલું એ હવે બેલેન્સ શીટ પર વળી પાછું આવી રહ્યું છે, જેનાથી બેલેન્સ શીટ મજબૂત અને સક્ષમ થઈ રહી છે. ઋણની માંગ એટલે કે ક્રેડિટ ગ્રોથ નિરંતર ધીરે ધીરે કરીને વધવાની પૂરી અમને સુધરતા લાગે છે. અને તમે જેમ કીધું હમણાં એચડીએફસી બેંકને લઈને જે એડવાન્સીસ અને ડિપોઝિટ્સના અને બાકી જે આંકડા આવ્યા છે એમાં તમને ધીરે ધીરે કરીને ગ્રોથ આવતી દેખાય છે, અને એના કારણે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ આમાં તમને સુધાર થતો દેખાશે. તો આ તો માત્ર શરૂઆત છે નીરજ. મને લાગે છે કે જો વધારે પડતી વૈશ્વિક સ્તર પર જીઓપોલિટિકલ ટેન્શન અથવા તો કોઈ નેચરલ ડિઝાસ્ટર જેવી વસ્તુ નહીં થઈ અને વધારે પડતા અવરોધો નહીં આવ્યા, તો જે ભારતની ગ્રોથ રેટ છે, વિકાસ દરની તમે વાત કરો, એ બી આવનારા 6 મહિના, વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં તમને વધતી દેખાશે. તો આ બધા જ સમીકરણ તમને એક સંકેત આપે છે કે વિત્તીય ક્ષેત્ર અને ઉર્જા ઉત્પાદન, પાવર જનરેશન, પાવર ટ્રાન્સમિશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન, આ બે ક્ષેત્ર છે જે મારા મતે બહુ જ મહત્વના રહેશે. આ જે આકાંક્ષાઓ છે ભારતની નેક્સ્ટ $1 ટ્રિલિયન ઇકોનોમી અને લાર્જ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની, તો આ બંને ક્ષેત્રના યોગદાન જરૂરી રહેશે. સારી સક્ષમ સરકારી બેંક, મજબૂત પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને મજબૂત એનબીએફસીમાં તમારે ધ્યાન આપવું અનિવાર્ય રહેશે.